સ્ટાર્ટ. નમસ્કાર બાળકો, કેમ છો બધા? સરસ મજાની વાર્તા સાંભળવી છે. જ્યાં વાર્તા ગમે ને ત્યાં હલકારા પડકારા કરતા રહેજો. હા, તો એક મોટું બધું જંગલ હતું. હા, અને એ જંગલની અંદર એક કાગડાભાઈ રહેતા હતા. કાગડાભાઈ તો તમારા જેવા આમ ઉડે ને તેમ ઉડે ને આખા જંગલની અંદર ઉડતા રહે. એક દિવસ ઉડતા ઉડતા એક ખેડૂતની વાડીએ ગયા. તો વાડીએ તો સરસ મજાના વેલા જોયા અને ઈ વેલાની અંદર હતા કોઠીંબા. કાગડાભાઈને તો કોઠીંબું ખાવાનું મન થયું. એટલે એ તો જ્યાં ઉડતા હતા ને ઊંચા, ત્યાંથી ઉડતા 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 નીચે આવી અને મોટું સરસ મજાનું પાકેલું કોઠીંબું જોયું ને તો કાગડાભાઈને એમ થયું કે મારે તો કોઠીંબું ખાવું છે. એટલે ચાંચ મારવા ગયા. ત્યાં કોઠીંબું બોલ્યું, કાગડાભાઈ, નહીં, તમારી ચાંચ તો ગંદી છે. તમે ઉઠીને બ્રશ કર્યા વગરના એમને આવ્યા, તો આવી ગંદી ચાંચથી હું તમને મને ખાવા દઈશ નહીં. તો કાગડાભાઈ કે તો હવે શું કરવું? તો કે તમે તમારી ચાંચ ધોઈને આવો, પછી તમને હું મારું કોઠીંબું જે ખાવું હોય એ ખાવા દઈશ. કાગડાભાઈ કે કાંઈ વાંધો નહીં. એટલે કાગડાભાઈ તો ઉડતા ઉડતા થોડે દૂર ગયા ને ત્યાં એને કૂવો મળ્યો. એટલે કૂવાની ઉપર બેસી અને કાગડાભાઈ તો બોલ્યા. શું બોલ્યા ખબર? કે દેવા દેવા કૂવા દેવા, આંગણે આવ્યા કાગળ દેવા, દ્યો પાણી તો ધોઉં ચાંચુડી, અને પછી ખાઉં કોઠીંબા કરડું 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 કરડું. કૂવો કે અરે કાગભાઈ, મારે શું વાંધો હોય, તમ તારા લઈ લ્યો પાણી. કાગડાભાઈએ તો ચાંચ નાખી પણ પાણી તો ઊંડું હતું. હવે કૂવાભાઈ કે તો પછી એક કામ કરો, ક્યાંથી તમે માટલું લઈ આવો. કાગડાભાઈ તો વિચારવા માંડ્યા કે માટલું લેવા જાવું ક્યાં? તે તો આપણી વેલણ જેવી શાળામાં એક શિક્ષક પ્રજ્ઞામાં ભણાવતા હતા ને, તેને વ્યવસાય યાદ આવ્યો. હા, માટલું તો કોણ બનાવે? કુંભારભાઈ બનાવે. ઈ તો ઉડ્યા તે સીધા કુંભારભાઈનો વાડો હતો ને ત્યાં જઈને બેઠા અને ત્યાં જઈને ગાવા લાગ્યા. શું કીધું ખબર? એ તો બોલ્યા, દેવા દેવા કુંભાર દેવા, આંગણે આવ્યા કાગળ દેવા, દ્યો માટલું તો દઉં કુવાને, સીચું પાણીડા ધોઉં ચાંચુડી, અને બેઠો બેઠો કાઠીબા ખાઉં. કેમ ખાઉં? કરડું 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 કરડું. કુંભારભાઈ કે કાંઈ વાંધો નહીં, પણ મારા માટલા કરવા માટે થઈને આ બધાનો તો ઓર્ડર દેવાઈ ગયો, વધારાનું એકેય માટલું નથી. તમે ક્યાંકથી માટી લઈ આવો તો આમાંથી એક માટલું તમને આપો અને હું બીજું બનાવી લઈશ. કાગડાભાઈ કે કાંઈ વાંધો નહીં. કાગડાભાઈ તો ઉડતા ઉડતા માટી લેવા માટે જવા માટે ભાઈ ઉડ્યા. ત્યાં એને એક સરસ મજાનો માટીનો ટીંબો દેખાણો અને ત્યાં જઈ અને પછી કાગડાભાઈએ તો ટીંબાને કીધું. શું કીધું ખબર? એ તો ત્યાં જઈને બોલ્યા, દેવા દેવા ટીંબા દેવા, આંગણે આવ્યા કાગળ દેવા, દ્યો માટી તો આપું કુંભારને, ઘડે ઘડુલો નાખું કુવામાં, સીચું પાણીડા ધોઉં ચાંચુડી, અને પછી બેઠો બેઠો કોઠીંબા ખાઉં. કેમ ખાઉં? કડું 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 કડું. હવે ટીંબાએ કીધું ભાઈ માટી લઈ જાઓ. કાગડાભાઈએ તો ચાંચ નાખી પણ એનાથી કઈ માટી ખોદી શકાય એમ નહોતી. એટલે ઈ તો યાદ આવ્યું કે પેલા મૃગલાભાઈ છે ને હરણભાઈ, એના શિંગડા બહુ મોટા હોય, હું એની પાસે જાઉં. એ તો ગયા હરણ પાસે, મૃગલાભાઈ પાસે જંગલમાં. અને ત્યાં જઈને મૃગલાભાઈને કહેવા માંડ્યા. શું કીધું ખબર? ત્યાં જઈને પાછા બોલ્યા. શું બોલ્યા? દેવા દેવા મૃગ દેવા, આંગણે આવ્યા કાગળ દેવા, ખોદો માટી તો દઉં કુંભારને, ઘડે ઘડુલો નાખું કુવામાં, સીચું પાણીડા ધોઉં ચાંચુડી, અને બેઠો બેઠો ખાઉં કોઠીંબા કરડું 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 કરડું. પેલા મૃગલાભાઈ કે મને કાંઈ વાંધો નથી,
હું તો સાથે આવું અને માટી ખોદી દઉં. પણ ભાઈ મેં કાંઈ ખાધું નથી. એક કામ કરો ને, મારા માટે તમે થોડુંક દૂધ લઈ આવો ને. હું દૂધ પીઉં, મારામાં શક્તિ આવે અને પછી હું તમને માટી ખોદી દઉં. કાગડાભાઈને તો બિચારાને પાછું કામ. એ તો ઉડતા ઉડતા ગાય પાસે ગયા અને જઈ અને ગાયને કહેવા માંડ્યા. ત્યાં જઈને બોલ્યા. શું બોલ્યા? દેવી દેવી ગાય દેવી, આંગણે આવ્યા કાગ દેવા. દ્યો દૂધ તો પાઉં મૃગને, ખોદે માટીને આપું કુંભારને. ઘડે ઘડુલો નાખું કૂવામાં, સીંચું પાણીડા ધોઉં ચાંચુડી. અને પછી બેઠો બેઠો કોઠીંબા ખાઉં કડો 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 કડો. ગાય કે મને દૂધ દેવામાં વાંધો નથી. એક કામ કરો, તમે મારા માટે થોડું કૂણું કૂણું ઘાસ લઈ આવો ને, તો એ ઘાસ ખાઉં પછી તમને તાજું તાજું દૂધ આપું. કાગડાભાઈને તો બિચારાને દૂધ જોતું હતું એટલે ઉડતા ઉડતા ગયા પાછા કોઠીબાવાળા પેલા ખેડૂત હતા ને એના ખેતરે. અને ત્યાં જઈ અને ખેતરને કહેવા માંડ્યા. શું કહેવા માંડ્યા ત્યાં જઈને પાછા? દેવા દેવા ખેતર દેવા, આંગણે આવ્યા કાગ દેવા. દ્યો ઘાસ તો નીરું ગાયને, દે દૂધડી પાઉં મૃગલાને. મૃગ પીવે ને માટી દીએ, દઉં માટી તો કુંભાર માટલા ઘડે. લઉં માટલું ને નાખું કૂવામાં, સીંચું પાણીડા ધોઉં ચાંચડી. અને પછી બેઠો બેઠો ખાઉં કોઠીંબા કડું 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 કડું. ખેતર કે કાંઈ વાંધો નહીં, જેટલું જોતું હોય એટલું તમે ઘણું ઘણું ઘાસ લઈ લ્યો. આ ચારો તમ તારા લઈ લ્યો. હવે લેવો કેમ? એ લેવા માટે તો દાંતરડાની જરૂર પડે. એટલે કાગડાભાઈ તો ઉડ્યા તે પાછા લુહારભાઈના ઘરે ગયા. એ લુહારભાઈ તો એના મિત્ર હતા, એની બાજુમાં જ રહેતા હતા. એટલે લુહારભાઈને ત્યાં જઈ અને પછી કાગડાભાઈ તો બોલવા માંડ્યા. ત્યાં જઈને પાછું કીધું. શું કીધું? દેવા દેવા લુહાર દેવા, આંગણે આવ્યા કાગ દેવા. દ્યો દાંતરડું વાઢું ઘાસરડું, નીરું ગાયને આપે દૂધરડા. પીવું દઉં મૃગલાને કાઢે માટીડા. માટી લઈને હું કુંભારને આપું, ઘડે માટલાને કૂવામાં નાખું. સીંચું પાણીડા ધોઉં ચાંચુડી. અને બેઠો બેઠો કોઠીંબા ખાઉં કડું 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 કડું. લુહારભાઈ તો એના મિત્ર હતા, એને દાંતરડું આપ્યું. દાંતરડું લઈ અને કાગડાભાઈ તો ઉડતા ઉડતા ક્યાં આવ્યા? ખેતરે આવ્યા. ખેતરને એને દાંતરડાથી ઘાસ વાઢ્યું. ઘાસ લઈને ક્યાં આવ્યા? ગાય પાસે આવ્યા. અને ગાયને નિરણ નાખ્યું અને ગાયે શું આપ્યું? એને તાજું તાજું દૂધ આપ્યું. ઈ દૂધ લઈ અને કાગડાભાઈ કોની પાસે ગયા? મૃગલા પાસે. અને મૃગલાએ પોતાના જે અણીદાર શિંગડા હતા ને, ઈ શિંગડાથી શું કર્યું? માટી ખોદી. આ માટી કાગડાભાઈએ લીધી અને કોને દીધી? કુંભારભાઈને આપી. સરસ. અને કુંભારભાઈએ માટી રાખી લીધી અને પોતાની પાસે જે માટલું હતું એ કોને આપ્યું? કાગડાભાઈને. કાગડાભાઈ તો ખુશ થતા થતા ઉડતા ઉડતા ક્યાં આવ્યા? કુવાની પાસે. અને કુવાને કીધું કે કુવા 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 દેવા, આંગણે આવ્યા કાગ દેવા. લાવ્યો માટોડું સીંચું પાણીડા, ધોઉં ચાંચુડી. અને બેઠો બેઠો ખાઉં કોઠીંબા કડું 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 કડું. તો કાગડાભાઈએ તો કુવાભાઈને વિનંતી કરી. કુવાની અંદર માટલું નાખ્યું, પાણી કાઢ્યું, એની ગંદી ચાંચ હતી સાફ કરી, સુંદર મજાનું સ્નાન કર્યું. અને પછી કોઠીંબા પાસે ગયા અને કોઠીંબાભાઈને કીધું કે હે કોઠીંબાભાઈ, હવે હું સુંદર મજાનું નાઈ અને સ્વચ્છ થઈને આવ્યો છું. હવે તમને હું ખાઉં? તો કોઠીંબાએ કીધું કે હા કાગડાભાઈ, હવે તમે મને ખાઓ અને ભધરાઈને પેટ ભરીને ખાય અને પછી મોજ
કરો તો કાગડાભાઈએ તો પછી કોઠીંબુ ખાધું અને પછી ત્યાંથી ખુશ થતા થતા ઉડતા ઉડતા જતા રહ્યા. મજા આવી બાળકો?